વિવેકભાઈ આપણા થઈ ગયા છે રેડી એમના સિનેલોગ 35 સાથે. શું વિવેકભાઈ કેવી છે ફિલિંગ? એકદમ મસ્ત. ઘણા દિવસ કેટલા ટાઈમ પછી? બહુ લગભગ 3-4 મહિના થઈ ગયા. 3-4 મહિના પછી ભાઈ 3-4 મહિના પછી ભાઈ ડ્રોન ઉડાવે છે. બસ મારા જેવો કાંડ ના કરે તો સારું. એકવાર એવું થયું હતું કે એંગલ ચેન્જ કરવા માટે એટલે કે મોડ ચેન્જ કરવા માટે ભાઈએ ડિસાર્મ કરી દીધો ડ્રોનને. બસ ખાલી 30 મીટરની હાઈટ હતી, વધારે નથી. તો જોઈ લેજો ભાઈ વિવેકભાઈ, સેમ વસ્તુ તમારી સાથે ના થાય. તો રેડી છે ભાઈ વિવેકભાઈ આપણા સિનેલોગ 35 સાથે. જોઈએ કેવી મળે છે ફ્લાઇટ. હું પણ આવી ગયો છું આજે એક 5 ઇંચ ફ્રી સ્ટાઇલ ડ્રોનને ફ્લાય કરાવવા. સાથે સાથે આનો પણ એક મેં એન્ટેના ચેન્જ કર્યો છે આજે. મારો પણ સેમ ડ્રોન છે જેવો વિવેકભાઈનો છે. તો હું પણ આજે એક ફ્રી સ્ટાઇલ જે છે એને ફ્લાય કરાવવાનું વિચારું છું. આ વાળો ડ્રોન છે. જોઈએ ભાઈઓ, મારી સાથે આજે એક ખેલ થઈ ગયો છે. એકચ્યુઅલી જે 5 ઇંચ ડ્રોન છે ને એનામાં ડિજિટલ ગોગલ્સ લાગે છે અને હું ડિજિટલ ગોગલ્સ ઘરે ભૂલી ગયો. ડ્રોન ફ્લાય કરાવવા માટે નીકળ્યા છીએ, ગોગલ્સ ભૂલી ગયો છું ઘરે. એક મિત્ર છે મારા, આવી રહ્યા છે અત્યારે. તો ભાઈની સાથે ગોગલ્સ મંગાવી છે. બસ આવી જાય એટલે કરાવીએ ફ્લાય 5 ઇંચ ફ્રી સ્ટાઇલ. તો ભાઈઓ સિનેલોગ 35 આપણે પણ ઉડાડી લઈએ. ભાઈ કેમ રહી જઈએ? વિવેકભાઈ ઉડાડ્યો તો હું રહી જઈશ ને? એવું નહીં કરવાનું, ઉડાડી લેવાનું પ્રેમથી. 5 ઇંચ ડ્રોનના આપણા ગોગલ્સ આવે ત્યાં સુધી કરી બતાવીએ આનાથી કમાલ. લ્યો વિવેકભાઈ 1-2 શોટ લેજો અમારા. ઉતારી લે વધારે ડિસ્ટર્બન્સ. હે સિગ્નલ નથી જતો ને એ મને લાગે ગોગલ્સનો પ્રશ્ન હશે એવું મને લાગે છે. થોડું દૂર હલાવીને જો. સિગ્નલ નથી જતા તો ડ્રોન બરોબર સિગ્નલ આપે છે. એટલે ગોગલ્સમાં પણ રિસીવરનો નહીં પણ ડિસ્પ્લેનો કદાચ ઇસ્યુ હોય એમ. એને કદાચ વોલ્ટેજ આગળ પાછળ મળતા હોય ને એવું કંઈ હોય ત્યારે લાઈન આવી શકે. ઓકે. AC બેટરી થઈ ગઈ એટલી વારમાં. ઉડાડી ત્યારે કેટલી હતી નથી જોઈ. GoPro વગર શું મજા આવે છે ફ્લાય કરવાની. હા તો હવે સિનેલોગ 35 VTX નો પ્રોબ્લેમ. ઘણો ટાઈમથી એવું પ્રોબ્લેમ દેખાતું હતું કે મારા ગોગલ્સમાં છે ને બહુ બધી લાઇનિંગ્સ આવતી હતી. મારો જે ડ્રોન છે એ અત્યારે એનાલોગ સિસ્ટમ પર છે, HD ઉપર નથી. તો શું થતું હતું કે જ્યારે ગોગલ્સ પહેરીને હું ફ્લાય કરાવું તો બહુ બધી લાઇનિંગ્સ આવતી હતી અને પ્રશ્ન સોલ્વ નહોતો થતો કે ભાઈ એ શું પ્રોબ્લેમ છે એ ખબર નથી પડતી. પણ આજે જાણવા મળ્યું કે VTX જે મારો છે વિડીયો ટ્રાન્સમિશન TBS Unify Pro
એનામાં કંઈક પ્રોબ્લેમ છે, કારણ કે આજે જ્યારે અમે ટેસ્ટિંગ કરતા હતા ફ્રિકવન્સી બેન્ડ ચેન્જ કરવા માટે, તો એકદમથી વિવેકભાઈના હાથમાં સ્પાર્ક થયું અને ધુવાણા નીકળવા માંડ્યા. એટલે હવે એક વસ્તુ ક્લિયર થાય છે કે જે છે એ VTX-માં છે. અને આજે જ અમે નક્કી કર્યું હતું કે VTX બીજી એક કંપનીનું મંગાવીશું થોડું લોંગ રેન્જ માટે. તો બસ નવું VTX મંગાવી અને ચેક કરીએ. તો ત્યાં સુધી Cinelog 35ને આરામ આપ્યો છે અને હવે ટ્રાય કરીશું 5 ઇંચ ડિજિટલ, જે બસ સપનભાઈ મારી અત્યારે બેગ લઈને આવી રહ્યા છે. એનામાં મારી ગોગલ્સ છે, જે ગોગલ્સ થ્રુ હું જોઈ શકીશ, કારણ કે એ છે એ HD સિસ્ટમ છે અને આ જે ડ્રોન છે એ એનાલોગ છે. તો એનાલોગવાળી મને ગોગલ્સ કામ નથી આવવાની. બસ સપનભાઈ આવે છે અને 5 ઇંચ ફ્લાય કરાવું છું, જોઈએ કેવું મળે છે રિઝલ્ટ. તો ભાઈ 5 ઇંચ ઉડાડ્યો, મજા આવી. પરફોર્મન્સ Cinelog 35 કરતાં બહુ સારો છે, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ. પ્રોબ્લેમ એમ થઈ ગઈ કે અચાનકથી કંટ્રોલ જતો રહ્યો. આપણા વિવેકભાઈ ફ્લાય કરાવે છે, તો અચાનકથી કંટ્રોલ જતો રહ્યો અને ડ્રોન છે ને કંઈક મારા રિમોટ કંટ્રોલથી કંટ્રોલ નહોતો થતો અને એ કંઈક 15 ફૂટની હાઇટથી ક્રેશ થઈ ગયો નીચે. નુકસાન કોઈ નથી, પણ એવું ડાઉટ છે કે જે FC છે એના ઉપર જે VTX-નો કનેક્ટર છે એ કનેક્ટરમાં માઇનર એવું સોલ્ડર નીકળી ગયું છે. તો એ ચેક કરવું પડશે મને. અને આપણા વિવેકભાઈ ડ્રોન ફ્લાય કરાવતા ફરી પાછો એક ક્રેશ કર્યો છે. જોઈએ શું ક્રેશ છે શું નથી. બસ આ જ છે જિંદગી, ક્રેશ કરાવો અને મોજ કરો. આજના દિવસનો બીજો ક્રેશ ભાઈ. પહેલે 5 ઇંચ, હવે 35. એન્ટેના જસ્ટ નીકળ્યો છે, બીજું કંઈ દેખાતું નથી. ઓકે, બેટરી લૂઝ છે એટલે. તો બસ FPV ડ્રોન પાયલટની લાઈફ બહુ સારી હોય. ક્રેશ ફ્લાયનું નામ આવતો નથી આજકાલ, ખાલી ક્રેશનું જ આવે છે. ચલો મળીએ.